કચ્છના માંડવીમાં વિનાશ વેરનારી કંપનીનો વિરોધ હજુ પણ યથાવત છે। હજુ પણ વિનાશ વેરનારી GSCL કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બાડા અને આસપાસના ગામના લોકોનો વિરોધ હજુ પણ યથાવત છે। ગુજરાત સરકારે ફાળવેલી 76 હેક્ટર જમીનના ઓર્ડરને ચેલેન્જ કરવામાં આવશે। વિરોધ કરતા ગ્રામજનોના લીગલ એડવાઇઝર ભરત ડોડિયાએ આ અંગે નિવેદન આપ્યું છે। ગ્રામજનોના લીગલ એડવાઇઝર ગાંધીનગરમાં ઓર્ડરને ચેલેન્જ કરશે। ગુજરાત સરકારે ફાળવેલી જમીનમાં અનેક વિસંગતતાઓ છે। કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના જમીનની ફાળવણી થઈ છે અને આ મુદ્દે અગ્ર સચિવ અને ત્યારબાદ હાઈકોર્ટમાં રજૂઆત કરશે। GSCLને પર્યાવરણીય મંજૂરી મળી છે ત્યારે ગ્રામજનોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ચેલેન્જ કરવા આગ્રહ કરાશે। કંપનીએ બનાવેલા એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ રિપોર્ટમાં ઘણી ખોટી માહિતી પણ રજૂ કરવામાં આવી છે। કાયદાકીય બાબતો બે મહત્વના પ્રશ્નો છે। એક મહત્વનો પ્રશ્ન છે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે એને કેવી રીતના આગળની કોર્ટમાં ચેલેન્જ કરી શકાય અને એના માટે અમારી સાથે બીજા પણ સાથીદાર મિત્રો છે એમની સાથે રહી અને અમે આગળનું બધું પ્લાન કરીશું। બીજો જે મહત્વનો પ્રશ્ન છે કે જે ગુજરાત સરકારે કચ્છ કલેક્ટરશ્રીએ જે GSCL કંપનીને જમીન ફાળવી છે એ જે જમીન છે એ જમીન ફાળવણીના હુકમની અંદર પણ ઘણી વિસંગતતાઓ છે। એ જમીનની અંદર તળાવ છે, ચેકડેમ છે, વોટર બોડી છે, આવવા જવાના રસ્તા છે અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર રસ્તાની જમીન ફાળવી ન શકાય। તળાવની જમીન ફાળવવા માટે પણ માનનીય ગુજરાત હાઈકોર્ટના ઘણા બધા હુકમો છે કે તળાવની જમીન કે વોટર બોડીની જમીન પણ ફાળવી ન શકાય। એ બધી જ બાબતોને કાયદાકીય બાબતોને અવગણીને કલેક્ટરશ્રીએ GSCL કંપનીને સરકારની જમીન ફાળવી છે એને પણ અમે યોગ્ય લીગલ પ્લેટફોર્મ પર એટલે કે અગ્ર સચિવની અંદર અને પછી આગળના સ્ટેપની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ આને ચેલેન્જ કરવાનું આયોજન